ગુજરાતમાં નશાબંધીના દાવાની હવે પોલ ખુલી છે। એક જ વર્ષમાં 10 જિલ્લામાંથી 171 કરોડ 37 લાખ થી વધુની નશીલા પદાર્થો ઝડપાયા છે। આ સાથે જ એક વર્ષમાં 10 જિલ્લામાંથી 2 કરોડ 46 લાખ 95,657 ની કિંમતનો દેશી દારૂનો જથ્થો પકડાયો છે। એક વર્ષમાં 10 જિલ્લામાંથી 1 કરોડ 20 લાખ 70,000 થી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે, જ્યારે કિંમતનો વિદેશી દારૂ અલગ કિંમતનો પકડાયો છે। એક વર્ષમાં 10 જિલ્લામાંથી જે બિયરનો જથ્થો હતો તે પણ કબજે કરવામાં આવ્યો છે। 10 કરોડ 24,26,492 ની કિંમતનો બિયરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો। તો એક વર્ષમાં 10 જિલ્લામાંથી 1 કરોડ 11,28,991 ની કિંમતનો અફીણનો જથ્થો પકડાયો છે। એક વર્ષમાં 10 જિલ્લામાંથી 30 કરોડ 7,81,594 ની કિંમતનો ચરસનો જથ્થો પકડાયો છે। એક વર્ષમાં 10 જિલ્લામાં 4 કરોડ 70,39,241 ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો, જ્યારે એક વર્ષમાં 10 જિલ્લામાંથી 2 કરોડ 6,06,008 ની કિંમતનો ગાંજાનો જથ્થો પકડાયો છે। એટલે કે જે દારૂબંધી ની જે વાતો છે તે ફક્ત અને ફક્ત નશાબંધીની વાતો છે, તે ફક્ત અને ફક્ત કાગળ પર હોય તે પ્રકારના આ આંકડા સામે આવે છે। ગૃહમાં ચર્ચા ચાલી રહી હતી તે જ દરમિયાનના આ આંકડા છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગરમાંથી નશીલા પદાર્થો પકડાયા। સાબરકાંઠા, રાજકોટ, આણંદના નશીલા પદાર્થો આણંદમાંથી ઝડપાયા છે। વડોદરા, નવસારી, દાહોદ જિલ્લામાંથી પણ નશીલા પદાર્થ ઝડપાયા।